ચૂંટણી અને મતદાનનું આયોજન જે પ્રકારે થયું છે, કાળઝાળ ગરમીમાં પણ લોકોએ મતદાન કર્યું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા। કેટલાક બૂથ પર લાંબી કતારો તો ક્યાંક ખૂબ જ ઓછી ભીડ છે। ઉમેદવારોનો મતદારોને બૂથ પર લાવવા મરણીયો પ્રયાસ થઈ રહ્યો છે। શારીરિક તકલીફ ધરાવતા મતદારોએ પણ મતદાન કર્યું છે અને તમામ લોકો માટે પ્રેરણા સમાન એ મતદાતાઓ કે તેમને શારીરિક તકલીફ છે તેમ છતાં તે ગરમી ભૂલી ગયા, તે તેમની તકલીફ ભૂલી ગયા અને મતદાન મથક સુધી પહોંચ્યા અને મતાધિકારનો ઉપયોગ કરીને તેમને જે તકલીફ પડે છે તેને લઈને એક જ માત્ર સોલ્યુશન છે મતદાન કરવું અને તેનો જ તેમણે ઉપયોગ કર્યો છે। આ દ્રશ્યો જુઓ, આ દ્રશ્યો એ વાતનો પુરાવો કે હજુ પણ જાગૃતતા લોકોમાં છે મતદાન માટે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર તમામ ઉમેદવાર અને તમામ પાર્ટી દ્વારા પૂરજોશમાં કરવામાં આવ્યા છે, ત્યારે આજે ખરાખરીનો જંગ જોવા મળી છે। મહત્વપૂર્ણ છે કે વહેલી સવારથી કેટલેક અંશે મતદારોની ભીડ કેટલાક બૂથ પર જોવા મળી રહી છે અને વધુમાં વધુ મતદાન થાય તેના માટે તમામ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। અમદાવાદની વાત કરવામાં આવે તો લગભગ 38 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં પુરુષ લગભગ 19 લાખ જેટલા પુરુષ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને સ્ત્રીની વાત કરવામાં આવે તો મહિલાઓ 18 લાખથી વધુ મતદાન કરશે। મહત્વની બાબત છે કે 4257 જેટલા મતદાન મથકો અને 1346 જેટલા બિલ્ડિંગમાં મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત જોઈએ તો 16 જેટલા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર સંચાલન કરવામાં આવી રહ્યું છે। કેટલાક જે મતદારો છે તે શારીરિક રીતે તકલીફ હોય તેમ છતાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ અચૂક આજના દિવસે આવતા હોય છે અને આ પ્રકારના જ્યારે પણ ચૂંટણીના સમય હોય ત્યારે આ તમામ વ્યક્તિઓ દ્વારા પોતાની ઉંમર કે પોતાની શારીરિક પીડાને ધ્યાન પર રાખવામાં આવતી નથી અને લોકશાહીના આ પર્વમાં તેઓ પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।